નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઝાલાપાદેડી ગામે આજરોજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ હાથ ધરવામાં આવેલ હતો। ઝાલાપાદેડી ગામે વિવિધ વિસ્તારોમાં અને વરસાદી પાણીનો સંગ્રહ થતો હોય અને જે જગ્યા પર પૂરા પડે છે તે જગ્યા પર દવાનો છંટકાવ હાથ ધરવામાં આવેલ હતો। જ્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ યુનુસભાઈ પોરા મારવાની જંતુનાશક દવાનો છંટકાવ કરી અને ગ્રામજનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જ્યારે ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગોનો ફેલાવો ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું અને પાણીજન્ય રોગોથી બચવા શું કરવું તેના વિશે પણ સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર રાજેશ પટેલિયા, બીએન ન્યૂઝ ગુજરાતી, મહીસાગર। નમસ્કાર, મારું નામ છે યુનુસભાઈ। હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરસણમાં આયુષ્યમાન આરોગ્ય હેલ્થ મંદિર રાણજીની પાદેરી ખાતે એઝ એ MPHW તરીકે ફરજ નિભાવું છું। આજ રોજ મેં મારા વિસ્તારમાં પોરાનાશક કામગીરી કરેલ છે। હાલ મારી પાસે ટેમીફોર્સ છે, જે 10 લીટર પાણીમાં 2.5 ml ટેમીફોર્સ નાખીને તેનું દ્રાવણ બનાવવાનું હોય છે। 1 લીટરમાં 0.25 ટેમીફોર્સનું નાખીને દ્રાવણ બનાવવાનું હોય છે અને આ દ્રાવણ માત્ર 24 કલાક ચાલે છે અને આ દ્રાવણથી પોરા મચ્છરના ઈંડામાંથી જે પોરા બને છે તેને જ અસર કરે છે અને પૂપાને કેરોસીન યા તો ઓઇલ નાખવાનું હોય છે। હાલ અંદર કોઈ પણ પોરા જોવાયો નથી। દર અઠવાડિયે ટેમીફોર્સ નાખવાનું હોય છે, જેથી એક મચ્છર 150 ઈંડા મૂકે છે। ઈંડામાંથી પોરા બને છે અને પોરામાંથી પૂપા અને પૂપામાંથી 10 થી 12 દિવસમાં મચ્છર બને છે। જો આ ટેમીફોર્સ અંદર દવા નાખેલી હોય તો ઈંડામાંથી પોરા બનતા હોય તે મરી જાય છે અને આજુબાજુ મચ્છરોનો ઉદ્ભવ બનતો નથી અને લોકોને મેલેરિયા ડેન્ગ્યુથી બચાવી શકાય છે। આભાર। શું નામ છે આપનું? યુનુસભાઈ।